હેલો નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ડિસ્કશન કરવાના છીએ ચેપ્ટર નંબર 1 ના અતિ મહત્વના એવા જે સૂત્રો છે તેનું આપણે ડિસ્કશન કરીશું. તો સીધી વસ્તુ છે કે આજનું સેશન આપણા માટે થઈ જશે ઇમ્પોર્ટન્ટ. સેવ કરીને રાખો. ચલો, હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યા હોય, નવા જોડાય તો કરી દો ફટાફટ સબસ્ક્રાઇબ, જેથી આવા એક પણ વિડીયો આપણને મિસ ન થાય. ચલો શરૂ કરીએ છીએ આપણે સૂત્રની યાદી. ઘટના એ ની સંભાવના, એનો મતલબ કે જો તમને P ઓફ A શોધવાનું કીધું હોય તો લખાય m/n. સર, ધોરણ 10 ની અંદર અમે આ ભણીને આવ્યા છે. સાચી વાત છે. સંભવિત પરિણામોની સંખ્યા એટલે કે m અને કુલ પરિણામોની સંખ્યા એટલે n. m નો બીજો અર્થ થાય કુલ સાનુકૂળ પરિણામ, બરોબર છે, એટલે સંભવિત પરિણામ. અને નીચે આવશે n નો મતલબ કુલ પરિણામ. ક્લિયર? ઘટના એ ની પૂરક ઘટનાની સંભાવના. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ઘણા સમયથી ઘટનાઓ ચાલી રહી હતી, તો એની અંદર આપણે શીખવાડ્યું કે P ઓફ A નો મતલબ શું? એકમાંથી P ઓફ A માઇનસ કરો એટલે ઘટના એ ની સંભાવના મળે. અથવા તો P ઓફ A માઇનસ P ઓફ A છેદ B આપણે શીખવાડેલું હતું. સાથે સાથે તમે આ પણ બોલી શકો, A યોગ B માઇનસ P ઓફ B, એટલે પણ તમને પૂરક ઘટના A મળે. P ઓફ A છેદ B ની પૂરક ઘટના, તો પણ તમને A માઇનસ B તમને મળી જાય. યાદ રહી ગયું? યાદ રાખજો, આ વસ્તુ એક જ શોધવાની છે, પણ એના જુદા જુદા તમને લોકોને સૂત્ર આપેલા છે. તમારે બધા જ યાદ રાખવાના છે, કારણ કે દરેક દાખલામાં કંઈક જુદું જુદું આપેલું હશે. તો આપણે બધા જ યાદ રાખી લઈશું, બરોબર? A ડેશ કીધું હોય તો P ઓફ 1 માઇનસ P ઓફ A, B ડેશ કીધું હોય તો 1 માઇનસ P ઓફ B. ક્લિયર? ચલો, જો ઉલટું આપ્યું હોય, B માઇનસ A આપ્યું હોય, તો શું થાય? P ઓફ B છેદ A ડેશ. A ડેશ એટલે ખ્યાલ આવી ગયો ને? એની પૂરક ઘટના. P ઓફ B માઇનસ P ઓફ A છેદ B, અથવા તો P ઓફ A યોગ B માઇનસ P ઓફ A. તમે કરી નાખો, આના જેવું જ સૂત્ર છે, પણ આનાથી ઊંધું. અહીંયા P ઓફ A B છે, તો અહીંયા P ઓફ A આવશે. બાકી બધું સરખું છે. તમારે ખાલી એકનું યાદ રાખવાનું, બીજાનું તમને જાતે આવડી જશે. ચલો, સરવાળાનો નિયમ સ્વાધ્યાયમાં ક્યાંક ભણશો. સરવાળાનો નિયમ P ઓફ A યોગ B, તો શું થાય? P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. બહુ સિમ્પલ. જો P ઓફ A યોગ P ઓફ B યોગ C પૂછ્યો તો શું બોલાય? P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C માઇનસ P ઓફ A છેદ B માઇનસ P ઓફ B છેદ C માઇનસ P ઓફ A છેદ C પ્લસ P ઓફ A છેદ B છેદ C. યાદ રાખજો, A B C, P ઓફ A, P ઓફ B, P ઓફ C, ત્રણેયનો સરવાળો. પછી છેદ ઘટના A B B C A C. થઈ ગયા ત્રણે ત્રણ. અને છેલ્લે ત્રણે ત્રણ નું શું કરી નાખવાનું? છેદ કરી નાખવાનું છે. એટલે તમારા માટે થઈ જશે સૂત્ર. યાદ રહી જશે ને? બહુ સિમ્પલ છે. ચલો આગળ. પરસ્પર નિવારક ઘટના હોય ત્યારે, યાદ છે ને? ઘટનાઓ આપણે શીખ્યા હતા. P ઓફ A યોગ B એટલે શું થાય? P ઓફ A પ્લસ P ઓફ B, બંનેનો સરવાળો. અને P ઓફ A યોગ B યોગ C કીધું હોય તો શું આવે? P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C. દાખલાના પ્રશ્ન તમે વાંચો, નક્કી કરો કયો નિયમ આવવાનો છે. એ આવનારા સમયમાં જ્યારે પણ આપણે ચાલુ કરીશું 1.3 1.4, ત્યારે આપણને ખ્યાલ આવી જશે. અત્યારે માત્ર સૂત્ર યાદ રાખો કે P ઓફ A યોગ B કેમ મળે? તો P ઓફ A યોગ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B. બરોબર? ઘટના A અને ઘટના B નો સરવાળો. હવે જ્યારે A B અને C પરસ્પર નિવારક ઘટના પણ હોય અને નિષેધ ઘટના પણ હોય, ત્યારે શું કરવાનું? તો P ઓફ A યોગ B યોગ C બરાબર P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C બરાબર 1 થવું જોઈએ. જો થાય છે તો પરસ્પર નિવારક અને નિષેધ ઘટના સાથે બને છે તેવું કહેવાય. ક્લિયર? ચલો, છેદ ઘટનાની સંભાવના જોઈએ. P ઓફ આ યોગ ઘટના બધી પૂરી થઈ. હવે છેદ ઘટના ચાલુ થઈ. જુઓ, સંભાવનામાં સરવાળાનો નિયમ હતો, પહેલું બીજું પૂરું થયું, કમ્પ્લીટ. હવે 6 નંબર, છેદ ઘટના. છેદ ઘટનાની સંભાવના P ઓફ A છેદ B. A છેદ B તો શું બોલાય? P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A યોગ B કરો એટલે તમને P ઓફ A છેદ B મળશે. યાદ રાખી લેજો. અથવા તો P ઓફ A છેદ B કેવી રીતે મળે? તો P ઓફ A એમાંથી A ની તફાવત ઘટના તોય મળી જાય તમને A માઇનસ B.
અથવા શું હોય, પી ઓફ એ છેદ બી બરાબર શું, પી ઓફ બી માઇનસ પી ઓફ બી માઇનસ એ કરી દો તો પણ તમને એ છેદ બી મળી જાય. ઘણા બધા દાખલાની અંદર છે, 1.2 માં છે, 1.3 ની અંદર છે, ક્યાંક ને ક્યાંક તમને આ બધી માહિતી આંકડા સ્વરૂપે આપેલી હોય. માત્ર સૂત્ર યાદ રાખો, આંકડા મૂકો અને જવાબ લાવી દો. દાખલો ખૂબ જ સરળ થઈ જશે જો તમને સૂત્ર આવડે છે તો. બસ આ સૂત્રનું લિસ્ટ છે ને એ તમે લોકો તમારા ઘરમાં જ્યાં તમે સ્ટડી કરો છો ત્યાંની પ્રિન્ટ નીકાળો અને લગાવી દો દિવાલ ઉપર, કારણ કે જરૂર તો પડવાની છે. ચલો નેક્સ્ટ આગળ. જ્યારે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય, બરોબર છે, એટલે કે સ્વતંત્ર ઘટનાઓ હોય, એ છેદ બી બરાબર શું થાય, એ અને બી નો ગુણાકાર. પહેલા જ કીધું તું, છેદ દેખાય એટલે અને શબ્દ વાપરવો, અને નો મતલબ થાય ગુણાકાર. યોગ દેખાય તો એનો અર્થ તમારે સમજવાનો પ્લસ, પ્લસ ને આપણે કહેવાય છે અથવા. બરોબર છે, આ સિદ્ધાંત યાદ રાખી લેજો. છેદ ઘટના એટલે ગુણાકાર, ગુણાકારને અને કહેવાય. યોગ ઘટના, યોગ એટલે કે સરવાળો જ થાય, સરવાળાને અથવા કહેવાય. ચલો, એ ડેશ બી ડેશ છેદ છે તો ગુણાકાર આવી જશે. એ ડેશ અને બી, તો એ ડેશ અને બી છેદ ઘટના છે એટલે ગુણાકાર આવી જશે. એ અને બી ડેશ છેદ ઘટના છે એટલે ગુણાકાર આવી જશે. હવે બધામાં જ હું યોગ ઘટના કરી નાખું તો બધામાં શું થાય, સરવાળો થઈ જાય. ચલો, શરતી સંભાવના ખૂબ મહત્વનું. શરતી સંભાવનાને ઓળખવાની રીત, જો અને તો દેખાય એટલે શરતી સંભાવના હોય. ક્લિયર? જો ઘટના એ બને તો ઘટના બી બને તો એવા સંજોગમાં શું બોલાય, પી ઓફ બી અપોન એ. એનું સૂત્ર શું છે, તો પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ. આ છેદ છે તો છેદમાં આવશે, બી છેદમાં છે તો છેદમાં આવશે, બાકી અંશ તો સરખો જ છે બંનેમાં. યાદ રાખજો, પેલા ઘટના એ બને પછી બી બને એટલે ઉલટું લખાય, બી અપોન એ, છેદમાં શું આવે, એ. હવે પેલા ઘટના બી બને છે, જો પેલા ઘટના બી બનતી હોય તો ઘટના એ બને તો શું બોલાય, પી ઓફ એ અપોન બી. એ છેદ બી તો બંનેમાં સરખા છે, બી છેદમાં આવ્યો તો નીચે લખાય. યાદ રાખજો, પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ ક્યારેય 0 હોય ને, આમાં બી ક્યારેય 0 ન હોય. નેક્સ્ટ, સંભાવનાના ગુણાકારનો નિયમ. ચલો, કોઈ પણ બે ઘટના એ અને બી માટે હોય, શીખીને આયા છો એઝ ઇટ ઇઝ. પી ઓફ એ છેદ બી તો એનો ગુણાકાર શું થાય, પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી અપોન એ. તમને થશે કે સર હમણાં તમે શીખવાડ્યું પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી કરી નાખો એટલે તમને પી ઓફ એ છેદ બી મળી જાય. સાચું. તો આ શું આવ્યું, આ સાચું. હવે માની લો તમને પી ઓફ બી નથી આપ્યો, એની જગ્યાએ તમને લોકોને શરતી સંભાવના આપી દીધેલી છે, તો એ સમયે તમે પી ઓફ બી ક્યાં શોધવા જઈશો, તો એના માટે આપણે કયો નિયમ આવશે, પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી અપોન એ. ક્લિયર? એ જ રીતે પી ઓફ એ છેદ બી હોય તો શું બોલાય, પી ઓફ બી આપેલો હોય ગુણ્યા પી ઓફ એ અપોન બી તમારે મૂકવાનું થાય. આ રીતે કરો ને તો પણ તમને પી ઓફ એ છેદ બી મળે. ક્લિયર? નેક્સ્ટ, જો ઘટનાઓ નિરપેક્ષ ઘટનાઓ હોય, કેવી ઘટનાઓ હોય, નિરપેક્ષ ઘટનાઓ. આ બધી જ હમણાં આપણે આગળ જોઈને આયા, એનું એ જ પુનરાવર્તન બધું થાય છે. એ અને બી તો લખી નાખ્યું, પી ઓફ એ અને પી ઓફ બી છેદ છે એટલે શું આવશે, ગુણાકાર. એ ડેશ બી ડેશ, એ ડેશ બી ડેશ છેદ ઘટના છે એટલે ગુણાકાર આવશે. આ બે લગભગ મારે તમને સમજાવવાની જરૂર નહીં પડે, એ તમને ખ્યાલ આવી ગયો છે. જો યોગ ઘટના હોય તો આપણે બધામાં સરવાળો થાય, આવું યાદ રાખવાનું એક્સ્ટ્રા. ચલો, અને છેલ્લું છે, સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા અનુસાર શું થાય, તો પી ઓફ એ બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. આપણે ગુજરાતીમાં n જ્યાં અનંત હોય, ઇન્ફિનિટિવ હોય તો m અપોન n આવે, એટલે કે કુલ સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આ એક ગુણમાં તમારા સેક્શન બી માં અથવા તો એમસીક્યુ ની અંદર પૂછાય કે સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા અનુસાર અમને આપો, તો એ સંભાવના તમારે લખવું પડે, પી ઓફ એ બરાબર લિમિટ n જ્યાં ઇન્ફિનિટ છે m અપોન n. ક્લિયર? આજનું સેશન ખૂબ મહત્વનું છે, સેવ કરીને રાખજો, કારણ કે દરેક એટલે કે આ જે સંભાવના ચેપ્ટર છે એના દરેક સ્વાધ્યાયના
બધા જ સૂત્ર આજે આપણે પૂરા કર્યા છે. ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે જ્યારે નવું સ્વાધ્યાય ચાલુ કરીશું આમાંથી જ કોઈ સૂત્ર પહેલા આપણે ભણીશું અને કહીશું કે આ સૂત્રનો ઉપયોગ આપણે આ સ્વાધ્યાયની અંદર કરવાના છે. એટલે એ સમય જરૂરથી તમે યાદ કરી લેજો. ઠીક છે, મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. સ્વાધ્યાય 1.1 ની શરૂઆત કરીશું. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.